أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 88માં ઇરશાદ ફરમાવે છે કે દુનિયા બે વસ્તુઓના લીધે અલ્લાહના અઝાબથી દૂર છે. તેમાંથી એક ચાલી ગઈ, પરંતુ બીજી વસ્તુ તમારી દરમિયાન છે. તેને મજબૂતી સાથે પકડી રાખો. જે વસ્તુ દુનિયાથી ઉઠાવી લેવામાં આવી અને જેના થકી અઝાબ આવતો ન હતો તે રસૂલે ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. અને જે વસ્તુ હજુ બાકી છે તે તૌબા અને ઇસ્તિગફાર છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કલામે પાકમાં એ વિશે ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ તેઓ ઉપર અઝાબ નહીં કરે જ્યાર સુધી તમે તેઓના વચમાં છો, અને અલ્લાહ તેઓ પર અઝાબ નહીં કરે જ્યાર સુધી આ લોકો તૌબા અને ઇસ્તિગફાર કરતા રહેશે. સૈયદ રઝી ફરમાવે છે કે આ બહેતરીન નુકતો છે. આ કલામ તે સૈયદ રઝી અલૈહિ રહમા ઇમામ અલી અલૈહિસ્સલામના આ બયાનને ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામથી નકલ કરે છે. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમામ કાયનાત માટે રહેમત બનીને આવ્યા છે. તો કેવી રીતે મુમકિન હોઈ શકે કે રહેમતે ઇલાહી લોકોના વચમાં હોય અને અઝાબ આવે? બીજી વસ્તુ નજાતથી અમાન આપનારી અલ્લાહની બારગાહમાં માફી માગવી અને ફરીથી ગુનાહ ન થાય તેનું ધ્યાન રાખવું છે. એટલે તૌબા અને ઇસ્તિગફાર કરવું અલ્લાહની રહેમતના હકદાર કરે છે. તે સિવાય ઇસ્તિગફારના ઘણા ફાયદાઓ બયાન થયા છે, જે સૂરે નૂરમાં આયત નંબર 10થી 12 સુધીમાં છે. ઇસ્તિગફાર કરશો તો વરસાદ આવશે, માલ અને ઔલાદમાં વધારો થશે, બાગ અને નહેરોમાં વધારો થશે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તૌબા બંને રહેમતે ઇલાહીનું કારણ બને છે. અને આજે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનશીનોમાં, જેમાં તમામ ખૂબીઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી છે, તે આપણા આખરી ઇમામ હઝરત મહેંદી અલૈહિસ્સલામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનું વજૂદના લીધે પણ આ રહેમતે ખુદા મૌજૂદ છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.